શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 3નો 11મો શ્લોક સમજીશું. દેવાન ભાવયતા તેન તે દેવા ભાવયંતુ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમવા પશ્યત. યજ્ઞ દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે. દેવતાઓ ભૌતિક બાબતો માટે નિમેલા વહીવટીકર્તાઓ છે. દરેક જીવ માટે દેહ પ્રાણનું ધારણ પોષણ કરવા માટે જરૂરી એવા વાયુ, પ્રકાશ, જળ તથા બીજા બધા વરદાન દેવોના અધિકારમાં છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના દિવ્ય દેહના વિભિન્ન અંગોના અસંખ્ય સહાયકો તરીકે દેવો સ્થિત છે. તેમની ખુશી અથવા નાખુશી મનુષ્ય દ્વારા સંપન્ન કરાતા યજ્ઞો ઉપર અવલંબિત છે. કેટલાક યજ્ઞો અમુક દેવતાઓને પ્રસન્ન કરવા અર્થે જ સંપન્ન કરાતા હોય છે. તેમ છતાં બધા યજ્ઞોમાં ભગવાન વિષ્ણુ જ મુખ્ય ભોક્તા તરીકે પૂજાય છે. ભગવદ્ ગીતામાં એમ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણ સ્વયં સર્વ પ્રકારના યજ્ઞોના ભોક્તા છે. ભોક્તારામ યજ્ઞ તપસામ. તેથી સર્વ યજ્ઞોનો મુખ્ય આશય યજ્ઞપતિને પ્રસન્ન કરવાનો છે. જ્યારે આ યજ્ઞો પૂર્ણપણે વિધિપૂર્વક સંપન્ન કરવામાં આવે છે ત્યારે વિભિન્ન વિભાગોના અધિકારીઓ એવા દેવો સહજમાં પ્રસન્ન થઈ જાય છે અને કુદરતી પેદાશના પુરવઠામાં કશી અછત રહેતી નથી. યજ્ઞો સંપન્ન કરવાથી અન્ય અનેક લાભ પણ થાય છે, જેના વડે અંતે ભવબંધનમાંથી મુક્તિ મળી જાય છે. યજ્ઞો કરવાથી જ બધા કર્મ પવિત્ર બની જાય છે. જેમ કે વેદોમાં જણાવ્યું છે કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધો ધ્રુવ સ્મૃતિ, સ્મૃતિ લબ્ધે સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. યજ્ઞ કરવાથી મનુષ્યના ખાદ્ય પદાર્થો શુદ્ધ થાય છે અને શુદ્ધ ભોજન કરવાથી મનુષ્ય જીવન શુદ્ધ થઈ જાય છે. જીવન વિશુદ્ધિ થવાથી સ્મરણ શક્તિના મુક્ષ જંતુઓ શુદ્ધ થાય છે અને જ્યારે સ્મૃતિ શુદ્ધ બને છે ત્યારે મનુષ્ય મુક્તિ માર્ગ વિશે ચિંતન કરી શકે છે અને આ બધાથી મળીને કૃષ્ણ ભાવનામૃત પ્રતિ લઈ જાય છે કે જે આજના સમાજ માટે મોટામાં મોટી જરૂરિયાત છે. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.